આજે તો આખી સોસાયટી ફૂંકણી લઈને સાફ કરવી પડી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે છે રવિવાર અને આજનું વાતાવરણ બહારનું છે તમે એક વખત જુઓ. फूल धुम्मस, फोगी फोगे, देखो कुछ दिखाई नहीं दे रहा है सामने क्या है. मस्त भीनी भीनी स्मेल આવે છે. આની આવતી હશે ને ધુમ્મસ નહીં તે. આજ બધે કોઈ ચકલી નથી દેખાતી, નહીં તો તું ચકલીઓ કેટલી આટા મારતી હોય. અને ફૂંકણી લઈને આજે આખી સોસાયટી સાફ કરવી પડી હતી. શું કામ ખબર છે? કારણ કે પાછળ ખેતરમાં શેરડીનો વાઢ વાળે એટલે વરસાદની જેમ બ્લેક બ્લેક રજ આવતી હતી અને એ રજ આખા સોસાયટીમાં પથરાઈ ગયેલી હતી. પછી શું કર્યું? પછી તો આપણે આપણું બ્લોઅર કાઢ્યું અને પછી આપણે કરી દીધું તેને આખી સોસાયટીને સાફ, કારણ કે ફટાફટ તેનાથી સાફ થઈ જાય. ને ન કરીએ તો આપણું આખું ઘર બ્લેક બ્લેક થાય, એટલા માટે જો પછી આપણે ફટાફટ ફૂંકણી લઈને આખી સોસાયટી સાફ કરી નાખી. મેં ને મમ્મી આખી સોસાયટી સાફ કરી અને પછી પહોંચી ગયા અમે પાર્લર પહોંચ્યા તો અહીંયા આગળ આપણે એક્ઝિબિશન શરૂ છે. હા મિત્રો, મોટા વરાછા ABC2 મોલ જે છે ત્યાં આગળ અત્યારે એક્ઝિબિશન શરૂ છે 3 દિવસ માટે. તમે આટો માર્યો કે નહીં? ત્યાં બહુ બધી નવી નવી વસ્તુ છે. પછી અમે લોકો પાર્લર પહોંચીને અમે લોકો ગયા. મેં કીધું મમ્મી ચલો ને આપણે પણ નીચે આટો મારીએ, એક્ઝિબિશનમાં કઈ કઈ વસ્તુ છે આપણે જોતા તો આવીએ, આપણને કંઈક ગમી જાય તો આપણે પણ લેશું એમ. તો પછી મમ્મી કે ચાલો આપણે લોકો નીચે જઈએ. પછી હું ને મમ્મી ગયા અને મેં કીધું લાવો આપણે વ્લોગ પણ બનાવી લઈએ, જેનાથી જેને કોઈને ખબર નથી કે ABC2 મોલમાં એક્ઝિબિશન છે તો એ લોકોને પણ ખબર પડે અને એ લોકો પણ આપણે ત્યાં આગળ એક્ઝિબિશનમાં આવે અને તે લોકોને પણ કંઈ જોતું હોય તે તેમને અહીંયા આગળ મળી જાય. તો તમે લોકો પણ આ એક્ઝિબિશનમાં આવો અને અહીંયાથી તમને કોઈ જે વસ્તુ જોવે છે મેરેજ સિઝન માટે તે તમે પણ અહીંયાથી કલેક્ટ કરી શકો છો. મેં તો અહીંયાથી બહુ બધું લીધું હતું, તો તમે પણ આવીને લેજો. અને મારો વ્લોગ કઈ કઈ જગ્યાએથી જોવે છે તે મને કોમેન્ટ કરી દેજો. અને અહીંયા એક્ઝિબિશનમાં તમને કટલેરી, મારી બ્યુટી વાળી બહેનોને અહીંયા આગળ દુલ્હન સેટ, જ્વેલરી, બંગડી, બ્રેસલેટ બધી જ વસ્તુ મળી જવાની છે. પ્લસ તમને અહીંયા આગળ ક્લોથિંગમાં કુર્તી, પેર, વેસ્ટર્ન બધી જ વસ્તુ મળી જવાની છે. પર્સ છે, પ્લસ તમને અહીંયા આગળ કોસ્મેટિકની વસ્તુ પણ છે, બ્યુટી કેરની વસ્તુ પણ છે. પ્લસ તમને અહીંયા આગળ ઓર્ગેનિક વસ્તુ પણ તમને મળવાની છે. જેમ કે તમે કોસ્મેટિક વસ્તુમાં જાઓ છો તો તમને આયુર્વેદિક અહીંયા આગળ ડે નાઇટના ક્રીમ છે, કોઈને પિમ્પલ્સ ને એવું થતું હોય તો એ માટેના છે, પરફ્યુમ છે. અહીંયા આગળ બધી જ વસ્તુ તમને ઓલ ઇન વન બધું અહીંયા મળી જવાનું છે. તો મારી વાલી બહેનો જલ્દીથી જલ્દી તમે આ એક્ઝિબિશનમાં 2 દિવસ બાકી છે તો તમે જલ્દીથી અહીંયા આગળ વિઝિટ કરો અને તમારે કોઈ જોતી હોય તે વસ્તુ પણ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. અને આ એક્ઝિબિશનનું લોકેશન છે ABC મોલ 2 ગ્રાઉન્ડ ફ્લોર નિયર ABC સર્કલ, મોટા વરાછા, સુરત. તો મારી મોટા વરાછાની બહેનો જલ્દીથી જલ્દી આ એક્ઝિબિશનમાં પહોંચી જાઓ અને સુંદર સુંદર જ્વેલરી, ડ્રેસ, રેઝિન આર્ટ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તો જલ્દીથી પહોંચી જજો.
અને પછી વચ્ચે બ્લાઉઝ અને ચોલી રેન્ટ પર આપતા હોય તેની શોપ આવી ગઈ અને પછી મને અચાનકનું યાદ આવ્યું કે હા, મારી ફ્રેન્ડને પણ ચોલી લેવાની છે. તો એના માટે અમે ચોલી અને બ્લાઉઝ બંને જોવા માટે ગયા હતા, કારણ કે જો એને બ્લાઉઝ મળી જાય તો એના માટે ચોલી પરનો બ્લાઉઝ રેન્ટ પર લેવાનો હતો, અધરવાઇઝ એની આખી ચોલી લેવાની હતી. તો અમે ત્યાં આગળ ગયા અને અમે લોકોએ સિલેક્શન કર્યું કે ભાઈ અમને ચોલી અને બ્લાઉઝ બંને મળે છે કે ઓનલી ફોર ચોલી મળે છે. તો અમને બ્લાઉઝ મળી ગયું હતું, મેં એને કોલ પણ કર્યો અને અમે એનું બુક પણ કરાવી દીધું. અને પછી આગળ આવ્યા તો અમને આ દીદી મળી ગયા. આ દીદી પાસે ફ્લાવર પોટ અને ફ્લાવર બહુ જ મસ્ત હતા અને મને આ વસ્તુ બહુ જ ગમી, એકદમ યુનિક છે. બસ અહીંયા આવી રીતે આપણો વ્લોગ પૂરો થાય છે અને અહીંયા આગળ આપણે એક્ઝિબિશનનું પણ પૂરું થાય છે. તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો અને આવવાનું ભૂલતા નહીં.